આજે હું અને પરમ મિત્ર ઘરે કીધા વગર ભાગી ગયા ટ્રેનમાં. તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દેશી મિની વ્લોગમાં. તો ઘણા દિવસ ખેતરમાં કામ કર્યા બાદ અમારે જવું તો રાજકોટ ફરવા માટે, પણ કોઈ જવા દેવા માટે રાજી નથી. એટલા માટે ઘરે કીધા વગર આપણે પહોંચી ગયા ડાયરેક્ટ રાજકોટ, અને ત્યાં જઈને આપણા પપ્પાને વિડીયો કોલ કર્યો. પછી પપ્પાએ શું કીધું ખબર છે? હા મોટા, મને ખબર છે, તારી સર્વિસ થવાની જોરદાર. તારી હમણાં કઈ કહેવાય જાય. સ્ટેશન ઉપર પહોંચીને સીધા 2-3 વિડીયો બનાવ્યા અને પછી પહોંચ્યા સવારમાં ડાયરેક્ટ નાસ્તો કરવા માટે. અને પછી રિક્ષામાં બેસીને અલગ અલગ જગ્યાએ ફરવા નીકળી ગયા, પણ રિક્ષાવાળાએ વચ્ચે ઉતારી દીધો, કારણ કે પરમ મિત્રને આવ્યો તો ઘરેથી ફોન અને ધમકાવી રહ્યા. કારણ કે ઘરે કીધા વગર આવ્યા હતા એટલે સર્વિસ થાવી તો પાકું જ હતું. પછી પરમ મિત્ર એમને પૂછ્યું શું કીધું ઘરેથી, તો મને કહે बड़े बड़े देशों में ऐसी छोटी छोटी बातें होती रहती हैं. ઘરનો મેટર તો બધું સોલ્વ થઈ ગયું હતું, પણ હવે રાજકોટમાં કોઈ રિક્ષાવાળો અમને લેવા માટે તૈયાર નતો. એને રામ રામ બધાને. અરે આપણે રિક્ષા મળી ગઈ છે ફાઇનલી, અને આપણે નીકળી ગયા મોલમાં ફરવા માટે. ફાઇનલી મોલમાં પહોંચી ગયા હતા, ઊભી ગયા જાદુ સીડી ઉપર. એટલે અભણાને લીપ કેવા લીપ. ઘર ભેગું થાને ભાઈ. મોલમાં થોડીક ખરીદી કરીને આપણે થઈ ગયા ઘર ભેગા પાછા. મોટો પાછું બોલતો મોલમાંથી શું ખરીદી કરી? ખાલી આટો મારવા જ ગયા તો ભાઈ, ખરીદી કઈ નથી કરી.